આગળ સમાચારમાં વાત કરીએ ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। સચિવાલય સંકુલમાં આગના ધુમાડાના ગોટે ગોટા નીકળતા જ કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 4 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી। શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે। તો રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા વાપરીને આગ પર કાબુ મેળવી લીધો છે। કોલ આપવામાં આવ્યો કે નવા સચિવાલય બ્લોક નંબર 9ના ત્રીજા, ચોથા અને પાંચમા માળે આગ લાગેલી છે, પણ અહીંયા ઘટના સ્થળે આવતા નિરીક્ષક કરતા બેઝમેન્ટની અંદર આગ લાગેલી છે અને બેઝમેન્ટની અંદર ભંગાર ભરવામાં આવેલું છે અને અમારી ફાયરની ટીમ મારફતે ફાયર ઉપર કંટ્રોલ સતત પાણીનો મારો ચાલુ છે। આગ કાબૂમાં સંપૂર્ણ આવી ગયેલી છે, પણ અંદર બેઝમેન્ટની અંદર સ્મોક બહુ ભરાઈ ગયેલો છે। એ પછી ખ્યાલ આવે અંદર શું અંદર રેકોર્ડ રૂમ બનાવવામાં આવેલા છે, શું અંદર બેઝમેન્ટની અંદર ભરવામાં આવેલું છે એ